છું પંકજ, ખેડૂતને વરસાદ વધુ પડે તો મરો અને ઓછો પડે તો પણ ફટકો. રાજ્યમાં ડાંગર પકવતા ખેડૂતોની આવી જ હાલત થઈ છે. સાબરકાંઠામાં વરસાદે હાથ તાળી દઈ દેતા ડાંગર પકવતો ખેડૂત મૂંઝાયો છે, તો આણંદમાં વધુ વરસાદને કારણે ડાંગર પકવતો ખેડૂત ધોવાયો છે. મેઘરાજાએ ડાંગર પકવતા બે અલગ અલગ જિલ્લાના ખેડૂતોને ડામ જ આપ્યા છે. ક્યાંક પૂરમાં ડૂબી ગયા ડાંગરના ધરુ. ખેતરોમાં ફરવાથી ખેડૂતોના ધરુને નુકસાન છે, પાકના નુકસાન છે, જમીનનું ધોવાણ થયું છે. ક્યાંક વરસાદ માટે તરસતી ડાંગર. કોને તો હુકાઈ જશે, તકલીફ પડે છે. એટલે આ સાલ વરસાદ ખેંચાતા ખેડૂતને ખરેખર જે વીઘાનો 15,000 રૂપિયા જે ખર્ચો છે ને એ પણ ખેડૂતને મળે એવો લાગતો નહીં. કુદરતની લીલા તો જુઓ. ચોમાસાના આ બે ચિત્રો છે. એક તરફ સાબરકાંઠામાં ડાંગર પકવતો ખેડૂત વરસાદ ખેંચાતા કફોડી સ્થિતિમાં મુકાયો છે, બીજી તરફ આણંદના ખેડૂતોની પણ આવી જ હાલત છે. અહીં વરસાદની ખેંચના કારણે નહીં પણ વરસાદી પાણી ખેતરમાં ભરાતા ડાંગરનો ધરુ ધોવાયો છે. ડાંગરનું વાવેતર વરસાદ ખેંચાતા ફેલ. ખેડૂતોની ખર્ચો માથે પડશે. મેઘરાજાએ સાથ ન આપતા હવે અન્નદાતાની મહેનત પાણીમાં જશે તેવો ઘાટ ઘડાયો છે. ડાંગરનો આ પાક કે જેને ઉછેરવા માટે સતત અને ભરપૂર પાણીની જરૂરિયાત રહે છે, તે જ પાક આજે વરસાદની ખેંચના કારણે ખેતરમાં મુરઝાવા લાગ્યો છે. હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં ડાંગરનું મોટા પાયે વાવેતર થાય છે. તેમાં સલાલ, સોનાસણ, પ્રાંતિજની ગુજરાત 17 ડાંગર જાણીતી છે. સિઝનની શરૂઆતમાં વરસાદ પડતા ખેડૂતોએ હોંશે હોંશે ડાંગરના ધરુ વાવ્યા તો ખરા, પણ કુદરત હવે ખેડૂતની કસોટી કરી રહ્યું છે. મેઘરાજા ગાયબ થઈ જતા ખેડૂતોના ચહેરા પર હરખ પણ ગાયબ છે. ખેડૂતોને હવે ડાંગરમાં વીઘે કરેલો 15,000 થી વધુનો ખર્ચ પણ નીકળશે કે નહીં તેની ચિંતા સતાવી રહી છે. હાલ તો ડાંગરનું વાવેતર કર્યું છે. સલાલમાં અત્યારે હાલ સૌથી વધારે પડતું સાબરકાંઠામાં જોવો તો સલાલમાં વાવેતર વધારે થાય છે ડાંગરનું. પણ આ વખતે તકલીફ એવી પડી છે કે વરસાદ શરૂઆતમાં આવ્યો એ વખતે ડાંગર બધી કરી દીધી હતી અને અત્યારે હાલ વરસાદ ખેંચાયો છે એટલે બોરવેલના પાણીથી ચાલુ છે કામકાજ, પણ એટલું જોવે એટલું પાવતું છે નહીં. અને ડાંગરમાં અતિશય પાણીની જરૂરિયાત હોય છે એટલે અત્યારે પીરી પડવાના, પત્તા નીચે ઈયર પડવાના, પત્તા ઉપરની ટોચો સુકાવાના બધા પ્રોબ્લેમો થયા છે. નિંદામણ થોડું વધી ગયું છે. દવાઓ નાખ્યા છતાંય નિંદામણનો પ્રશ્ન થોડો આવ્યો છે એટલે ઓલ ઓવર જે ખર્ચો થતો હતો ડાંગરમાં એના કરતાં થોડોક વધી ગયો. એમ કુલ જોવા જઈએ તો 15,000 રૂપિયા જેવો ખર્ચો આવે છે. ચોપેલી છે એ પાક કદાચ પાકે તો સારું, અને આગામી સિઝનમાં એ કઈ રીતે શું કરવું એ બહુ મોટો પ્રશ્ન રહેશે ખેડૂત માટે, કારણ કે બોરના સ્તર બી નીચા જ હોય છે અને પાણી અત્યારે હાલ જેટલું આવી ગયું છે. હવે વરસાદ આવે તો જ કંઈ આગળ થાય, બરાબર છે, બાકી તો અત્યારે તકલીફ તો પુષ્કળ છે. વાવેલી ડાંગરમાં આજુબાજુ ઘાસ ઉગી નીકળ્યું છે. ડાંગરમાં હવે વિવિધ રોગ અને ઈયળનો ઉપદ્રવ શરૂ થયો છે. ડાંગરનો પાક જ્યાં કરવામાં આવે છે ત્યાં ક્યારાને સતત પાણીથી ભરેલા રાખવામાં આવે છે, પણ હવે પાણીના અભાવે ક્યારા સૂકા થતા ડાંગર પણ સુકાવા લાગી છે. સિંચાઈની સગવડ જે ખેડૂતો પાસે નથી તેમનો પાક તો હવે ભગવાન ભરોસે જ છે. ના પડવાના કારણે લોકોને 2-3 કોલમ અંદર જતી હતી. વરસાદમાં ના પડવાના કારણે સુકાઈ સડો આગળ વત્તા વાવેતરમાં જે વહી તો દીધું પણ ઘાસચારો અન્ય ઉગી ગયો છે બહુ, તો એ નિંદામણનો બહુ ખર્ચ વધી ગયો છે. હવે એના કારણે ખેડૂતને આ વખત બહુ નુકસાન જશે. સુકાઈ બી છે તો ઉત્પાદન ઓછું આવશે, તો પણ આ ભાવ વ્યવસ્થિત ગવર્મેન્ટ રજૂ કરે તો મજા આવે ખેડૂતોને કે ભાઈ થોડો ભાવ વધારે મળી જાય તો સારું રહે, તો ખેડૂતને સરભર થઈ જાય. નકા આમ નામ જોડ્યું ને તો બહુ ખેડૂતને આગળના સમયમાં બહુ તકલીફ પડશે, પાણીની અને આ ડોગરની બધામાં તકલીફ પડશે. અને આના કારણે જો ખાતરનો પાછો ભાવ વધારી દીધો છે, તો ભાવ વધારાના કારણે ખેડૂતને સલ્ફેટના 1,400 રૂપિયા થઈ ગયા છે. આ બધાના ડીએપીના પોટાશના કંઈક 2200-2300 રૂપિયા ભાવ થઈ ગયો છે. એના કારણે ખેડૂતોને બહુ જ તકલીફ પડે છે. ખેડૂતોનું માનીએ તો ડાંગરના ખેતરો હંમેશા પાણીથી છલોછલ ભરેલા રહેવા જોઈએ, પરંતુ આ વખતે પ્રારંભિક વરસાદ પછી મેઘરાજાએ લાંબો વિરામ લેતા ક્યારાઓની માટી ફાટી ગઈ છે. જે ખેડૂતો પાસે ટ્યુબવેલ કે કુવા જેવા સિંચાઈના સાધનો છે તેઓ મોંઘા ભાવનું ડીઝલ અને વીજળીનો ખર્ચ કરીને માંડ માંડ પાક બચાવવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા છે. ઉપરથી ખાતરની પણ ખેંચ છે. આ સાલ પ્રાંતિજ તાલુકામાં સલાલ, સોનાસણ, પલ્લાચર, પગડું જગ્યાએ ડાંગરનું વાવેતર વધારે છે.
અને ઓલરેડી વરસાદ ખેંચાતા દરેકનો મૂળિયાની ઈયરની બધી તકલીફ વધારે છે. એક બાજુ તો એમાં રાજખેતરમાં જોઈએ તો હુકારાની અસર લાગે છે, તમને પોનેટો હુકાઈ જશે તકલીફ પડે છે. એટલે આ સાલ વરસાદ ખેંચાતા ખેડૂતને ખરેખર જે વીઘાનો 15,000 રૂપિયા જે ખર્ચો છે ને એ પણ ખેડૂતને મળે એવો લાગતો નહીં. એટલે આ બહુ મોટી તકલીફ છે આ સાલ ખેડૂતો માટે. અને બીજું ટાઈમસર ખાતરનો પ્રશ્ન છે. જે એપ્લિકેશન લાવે છે એ એપ્લિકેશનમાં ખાતર ટાઈમસર મળતું નહીં પહેલાં. એટલે એ બહુ મોટો પ્રશ્ન. એટલે ખેડૂત અત્યારે હાલ બધી બાજુથી હેરાન થઈ રહ્યો છે. અને ડાંગરના વાવેતરમાં મેઇન છે પાણી વગર ડાંગર પાકે એવું લાગતું નહીં આ સાલ. એટલે મેઇન વસ્તુ કે ઓલરેડી પાણી વરસાદ ઓછો છે અને બોરના સ્તર ઓલરેડી ઊંચા જઈ રહ્યા છે, નીચે એકદમ નીચે જ જઈ રહ્યા છે બહુ પાણીના સ્તર. વરસાદ પડતો નથી, સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નથી, ખેડૂતોના ચહેરા પર દર્દ સ્પષ્ટ છલકાઈ રહ્યું છે. આ જ સ્થિતિ રહી તો ખેડૂતોનું માનવું છે કે ડાંગરનો પાક સંપૂર્ણ રીતે ફેલ જ જશે, કેમ કે ડાંગરને પૂરતું પાણી ન મળતા ડાંગરના ધરુનો જોઈએ તેવો વિકાસ નથી થઈ રહ્યો. આ વરસાદ ખેંચાવાથી પાણીનો પ્રોબ્લેમ વધારે રહેશે અને એ કોરા ખેતર પડી ગયા છે. એમાં આ ઈયળોના લીધે પોનેટો બળી જાય છે અને પાકનું નુકસાન થાય છે. અને પાણી બોરનું પાણી પર પોકી વરાતું નથી. એટલે ઓલ ઓવર પાકનું નુકસાન જ થવાનું છે. જે ખર્ચો કરીએ છે એટલોય મળતર રહે એવું લાગતું નહીં. અને બોરના પાણી છે એ દિવસે નીચા જ હોય છે. એટલે બધા ખર્ચાએ વધશે અને સામે પાકમાં ઉત્પાદન મળવાનું નહીં. એટલે આ બધી તકલીફો છે. જો હજી વરસાદ ખેંચાશે પાણી પૂરતું નહીં મળે શું થશે? તો પછી પાક લેવામાં મુશ્કેલી પડશે. પાક પાકવાનો જ નહીં, અમારે ડોગર પર આવવાની જ નહીં, પાણી પોકવાનું નહીં. એટલે લોડિયા બધા પોચો જ રહેવાનો છે. એટલે ઉત્પાદન મળવાનું નહીં. એટલે ઓલ ઓવર અમારો પાક ફેલ જ જવાનો છે. અત્યારે ડાંગરની અંદર પાણી ઓછું હોવાના કારણે અંદર નિંદામણ વધી ગયું છે. બરાબર, પાણીની સમસ્યાના લીધે જે એનો ફૂટ થઈ જો એનો વિકાસ થવો જો એ પૂરતો થઈ શકતું નથી અને પીળી પડવા માંડી છે. બરાબર, એટલે આ જો પાણી આ રીતે આવું વાતાવરણ રહેશે, વરસાદ લાંબો ખેંચાશે તો ડાંગરોમાં ઉત્પાદન એકદમ નહીં વધે એવું રહેશે. એટલે ખેડૂતને ખર્ચો પૂરો નીકળી શકે એમ નથી. પૂરના પાણીમાં ડાંગરના ધરુ ડૂબ્યા. વરસાદ બંધ, ખેતરો હજુ જળબંબાકાર. આણંદના જીણજમાં અન્નદાતાની મહેનત આંખ સામે જ બરબાદ થઈ ગઈ. ખંભાત તાલુકાના જીણજ ગામથી કેનવાલ તરફ જતા માર્ગ પર અને તારાપુર તાલુકાના બુદેજ ગામની સીમ વિસ્તારમાં ખેતરો હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. 24 જુલાઈએ અને 31 જુલાઈએ ખંભાતમાં પડેલા ભારે વરસાદના કારણે બુદેજ ગામની ખેતીની જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા. પાણીના ભારે ભરાવના કારણે આગામી સિઝન માટે ખેડૂતોએ ખૂબ જ મહેનત અને ખર્ચે તૈયાર કરેલું ડાંગરનું ધરું સંપૂર્ણપણે પાણીમાં ડૂબીને સડી ગયું છે. ડાંગરના પાક માટે પાણીની જરૂર છે, પરંતુ ધરું તૈયાર થયાની શરૂઆતની અવસ્થામાં જ જો પાણી ભરાઈ રહે તો છોડ બચી શકતા નથી. અને અહીં બરાબર એ જ કમનસીબ સ્થિતિ સર્જાઈ છે. વરસાદી કાંસનું પાણીના નિકાલનું નાળું તૂટતા ધરતીપુત્રોની હાલત વધુ કફોડી બની છે. તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોના સપના ડૂબ્યા છે. જીણતથી કનેવાલો વાળો 5 કિલોમીટરના રોડનો જે પાણીનો જે નિકાસ જે છે એની અંદર વરસાદના જે 22 ઇંચ ખંભાત તાલુકાની અંદર વરસાદ પડ્યો છે, જેના કારણે પાણી ખેતરોમાં ફરી વળ્યા. એના કારણે ખેતરોમાં ફરવાથી ખેડૂતોના ધરુને નુકસાન છે, પાકના નુકસાન છે, જમીનનું ધોવાણ થયું છે. અને આનું કારણ વધારે પડતું એ જ છે કે નિકાસની અંદર જે ફસાયેલો નાળો છે એ તંત્ર દ્વારા સમયસર કાઢવામાં આવ્યો નથી, સાફ કરવામાં આવ્યો નથી, જેના કારણે પાણી ભરાયા ખેડૂતો કાંગાલ થઈ ગયા છે. અને 2-3 વખત ધરું નાખી અને જે ખર્ચો થયો છે ખેડૂતોને માથે પડ્યો છે, જેના કારણે ખેડૂતો પર માથે દેવુંનું કારણ વધી ગયું છે. ખેડૂતનું જે નુકસાન થયું છે એનું વળતર મળે અને આવું નુકસાન ન થાય એના માટે દર વર્ષે નિકાસનું જે સાફ સફાઈ વ્યવસ્થિત સારી રીતે કરાવે. એક વાર નહીં, બે વાર ડાંગરનું ધરું રોપ્યું અને ડૂબ્યું. ધરું નહીં, હવે ખેડૂત ડૂબી ગયો છે દેવાના ડુંગર તળે. માટે જ ખેડૂત હવે સરકાર પાસે સહાયને લઈને હાથ લાંબો કરી રહ્યો છે. લગભગ 500 થી 1000 વીઘા અત્યારે બધા પાણી ભરાઈ ગયા હતા. લગભગ હજુ 2-3 દિવસ પહેલાં જ આ થોડુંક ઓછું થયું છે. બાકી લગભગ 2 અઠવાડિયા સુધી પાણી તો ભરેલા જ રહ્યા હતા. અને આગળ જે પેલું નાડું તૂટ્યું શું? નાડું અહીંયા એક તૂટ્યું છે, જે કોઈ અહીં સાપને અમે જાતે ખેડૂતોએ કર્યું. એ અહીંયા જ છે. આપણે માટી પુરાણ કર્યું છે અત્યારે હાલમાં. કેટલું નુકસાન શું છે? નુકસાન તો વાત જ નહીં.